તો હાલો મિત્રો, તો જય માં સોનલ કેમ બધા મજામાં? જો આપણે મજામાં ને આપણો લોક જોતા બધા મજામાં જ હોય ને. આજે તો ફાઇનલી આપણે એને હરિદ્વારથી આવ્યા ને એ પછીનો પહેલો વ્લોગ છે ને. આજે આપણે જવાનું દેવ દર્શનની. જો કામમાં મેરા નહીં થોડા ઘણા આપણે આ જ કરીશું, બાકીના પછી કાલે એવી રીતના. તો સૌથી પહેલાં જ આપણી મેલોડી માતાજીના મંદિરે આવીએ ને જો સૂરજનો સનસેટ અહીંથી અડધો અડધો દેખાય, બાકી સૂરજ નથી દેખાતો અહીં નહીં. એવું હે ને, જો આ મેલોડી આવીનું મંદિર છે અમને ચાલો ને. આયા ના હે ને એક શંકર ભગવાનનું એક રાજકારણ હે, એ હું તમને ને બતાવું. જો કે રાજકારણ તને પણ આ એલું કારણ કે પેલાના જમાનામાં પેલું આપણે કામ હા અહીં કેમ તો એક જાતનું રાજકારણ જ છે. એવું હે તો અહીં નહીં જાય. આપણે સૌથી પહેલાં આપણે મેલાડી અહીં પૈકી લાગતા આવીએ. અહીં નહીં દરવાજો ખોલેલી ને જઈએ અંદર. હાલો તો આવી ગયા આપણે અંદર. જોઈ શકો અંદરનો વ્યૂ કેવો મસ્ત અમને, કેવો મસ્ત હે આમને. જો અહીંયા પાણીનો ટાંકો હે, જો રહ્યો એવું હે. એને પેલા ભલું કરેલી આપણે મેલોડી આવીને પછી આગળ આપણે વિચારીએ ક્યાં જવાનું. પછી શંકર બાપાના મંદિરે જવાનું છે ને કારણે તો પેલા ટંકોરો વગાડેલી અહીં નહીં વગાડી લીધો ને અહીંયા અંદર દરવાજો ખોલવાનો આવી ગયા અંદર. જોઈ શકો તમે આમને. હવે અહીંયા આપણે ભલું કરી લઈએ. ભલું કરો મેલોડી હાજર રાખજો સબૂદી દીજો. તો જો આવું કે કાંઈ હે આપણી મેલોડી આવીને મંદિરને સામે જો કેમેરો હે જોરિયો એવું હે ને. અહીંયા હે ટેપ અટાણે બંધ હે, જો કે લાઈટ ગઈ. ચાર્જિંગ વાળો બલ્બ જો ચાલુ જ છે ઉપર. એવું હે ત્યાં આવીને જઈએ આપણે શંકર હતાના મંદિરે. તો મિત્રો હે શંકર હતાનું મંદિર અમને તો પૂજારી હતા કરે પૂજા, એટલે આપણે અહીંથી ભલું કરી લઈએ. તમે જોઈ શકતા હશો. તો મિત્રો આપણે હે ને બારોબાર ભલું કરી લેજો ને. હવે તમને એક વાત કહેવાની કીધું કે આ શંકર ભગવાનનું મંદિર છે ને એ બહુ વર્ષો એટલે વર્ષો જૂનું મંદિર છે. આ વડલો તમે જોતા જ હા પીપરો એ પૈ શકનો હોય એમને વર્ષો જૂનો. ને હવે હે ને આપણી વાત કરી જો કે હે ને પહેલાંના જમાનામાં પૂર આવ્યું હતું ને વાવાઝોડું પૂર તે હે ને આ એક જ મંદિર રહી ગયું હતું. બાકીના બધા એટલે બધા હે ને તબામ થઈ ગયા હતા. એટલે ઘરું મંદિર બધું હે ને પડી ગયું હતું. કંઈ હાવ નષ્ટ થઈ ગયું હતું પડીને. આ મંદિર છે ને હજી એવું ને એવું તમે એક ટોસોય પણ નહોતો આવ્યો. તો એ આપણે આ શંકર ભગવાનની રાજકારણની વાતું નતાણે જોવા અમને મામા હે ને ફૂલ મસ્ત સુવિધા અહીંયા થઈ ગઈ. બ્લોકો નખાઈ ગયા. અહીંયા બીમ બંધાઈ ગયું જોવા રહ્યું બીમ ને. ઓલી કોરા મંદિરને મેરાય જો બીમ હે, જો આમ દેખાતું ગયું છે જો રહ્યું. જો તો એવું હતું તો અહીં બીમ બંધાઈ ગયું ને. હવે આપણે જવાનું હોય સીધું હવે ઘરે. તો હાલો આગળ બનાવીએ ને. હવે જોવા અમને આમાં આવી રીતના હે કે લાદી બાદી નાખેલ. હવે હું હે ને તમને મેલડીયાના મંદિરને પાછળ એક એક્ઝેક્ટ ઝીણકો ગેટ હે નાથી બતાવું. જો કોઈને આમ થઈને આવ્યા ને પાછું આમ થઈને ગામમાં જવું હોય ને તો એમાં ફેરવાનું હોય જવું પડે. આથી આવીને સીધું હોય ને નીકળી જાવ. નામ જાય ને એટલે ગામ આવી જાય. જ્યાંથી આમ જાય ત્યાંથી આમ જાય ને એટલે ગામ આવી જાય. ને આ રસ્તો હોય એ બસ સ્ટેન્ડની જાય. જો આ હે ને બસ સ્ટેન્ડની જાય છે ને મિત્રો. જોવામાં હે ને ડ્રેગન ફ્રૂટ છે જો એવું. તો એવું હું તો હાલો આગળ બનાવીએ કન્ટિન્યુ. તો આપણે જઈએ ઘરે. તો મિત્રો તો હવે ઘરે જાય વાહતું આપણે નીકળી ગયા આમને. ના વડલો જોવો તમે, હું વડલો બતાવું કેવડો મોટો હોય. થોડ તો જોઉં કેટલું જાડું હોય એમને. જો આ હે વડલો આવો કીક. જો મિત્રો પૂજારી તો પૂજા કરે હે ને તો અહીંથી ને પાણી નીકળે. જો નીકળ્યું એવું હે. તો હાલો કન્ટિન્યુ આગળ બનાવીએ મળ્યા. તો મિત્રો હવે આપણે આવી ગયા બીજા ગ્રાઉન્ડમાં. જઈ શકો અડધા બ્લોકો નખાણા હે ને અડધા હજી નાખવાના હે. તો એવું આમને તમે જો અમે સૂરજ દાદાનો સનસેટ આવે હે મસ્ત. ને અમે ઝાડવા જો વાવેલા હે ને મિત્રો. જો આ લીમડો હે ને એ લીમડો આવીને રાખવાનો છે. જો કંઈ મેલોડીયા મંદિરમાં આવે છે એટલે નાની રાખવાનો ને. બીજા નંબરમાં જે છે કે આ કાપવો હોય ને તો આ ઝીણકો એનાથી ન કાપે નાખે. મોટો કરવાનો ને કંઈ કોઈને બેહવું હોય ને લાઈટ ગઈ હોય તો હીરું બીરું આવે ને બેહે હગે જીવા હાટું જીવું હોય. તો હાલો આગળ બનાવી મળીએ આગળ. તો મિત્રો આપણે ઘર સાઈડ તો નીકળી ગયા ને. હવે આપણે જવાનું સુરાપુરા હતાના મંદિર જે અહીંયા આવેલું છે. જો આ મંદિર છે સુરાપુરા હતાનું. તો આપણે આવીને જઈએ. તો મિત્રો આપણે આવી ગયા સુરાપુરા હતાના મંદિરે. તમે જોઈ શકતા છો અને ખોલી લઈએ હવે.
તો ખોલી લીધું ને હવે હું ભલું કરી લઉં, તમે પણ ભલું કરી લ્યો, જોઈ શકો કે મસ્ત બાકી મંદિર છે. તો આપણે હવે પગે લાગી લઈએ પૂરા તને ભલું કરો પૂરા હાજર રહેજો, સદબુદ્ધિ દેજો, ભલું કરો. તો હવે તમે પણ લાગી લ્યો, મેં તો લાગી લીધું ને હવે સીધા આપણે ડાયરેક્ટ જઈએ ઘરે. તો હાલો કોન્ટિન્યુ. તો જો આખી ઉપર છે ને બહારથી આવું કંઈક મંદિર દેખાય, જોયું કે હું આમ ને તો હવે પહેલાં આપણે આંગળીઓ દઈ દઈએ અહીંયા. તો આંગળીઓ દઈ દીધો ને હવે આપણે જવાનું ઘરે. હાલો હું તમને માથી ને મંદિર દેખાય. જો મિત્રો અહીંથી ને કંઈક આવું મંદિર દેખાય છે, જોઈ શકતા હશો તમે કેવું મસ્ત. ને હવે આપણે જવાનું છે સીધું કરે. જો અહીંયા ઉપર મોરલો બેઠો મિત્રો, જો મિત્રો તો અહીંયા મોરલો બેઠો, જો કેવો મસ્ત લાગે છે આમને. તો એવું હે તો હાલો આગળ બનાવીએ. હવે જઈએ આપણે સીધા ઘરે. આમને રસ્તામાં થોડી ઘણી વાતો કરતા જઈએ. તો મિત્રો હવે છે ને એવું કે આપણે હરિદ્વાર છે ને કેટલા દી 8 દી રોકાણ હતા. તો હું આપણે છે ને હરિદ્વાર 8 દી રોકાણ હતા. હવે નથી છે ને 9મે દી આપણે ઘરે શું કે નીકળ્યા હતા ઘરે આવવા માટે. 11 તારીખે આપણે પી ગયા હતા. હા તો એવું ના, હા બરોબર 11 દી થયા હતા આપણે. તો હાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરી, આવતીકાલે નવો વિડીયો મળીએ. બધા જય શ્રી રામ, બાય બાય.